ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલથી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષમાં। તો આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે અસર, આ વિડીયોમાં ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ જ રાશિ છે જે સૂર્યની ઉચ્ચ રાશિ પર છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 એપ્રિલ 2026ના રોજ સવારે 9:09 થવાનું છે। વૈદિક જ્યોતિષમાં સૂર્યની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આ વિડીયોના દરેક શબ્દ તમારા માટે મહત્વપૂર્ણ બનવાનો છે, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી। તુલા રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના 11મા ભાવના સ્વામી છે અને આ સૂર્ય ગોચર એ મેષ રાશિમાં થવાનું છે। તે તમારી રાશિથી 7મા ભાવમાં પ્રવેશ કરશે। આ ભાવમાં સૂર્યનું ગોચર એ સૂચવે છે કે તમારે કેટલીક બાબતોમાં સાવધાની રાખવી જોઈએ, ખાસ કરીને લગ્ન અને ભાગીદારી સંબંધિત બાબતોમાં। આ સમયે તમારા વૈવાહિક જીવનમાં તણાવ અને મતભેદો વધી શકે છે। તમે તમારા પ્રિય સાથીના સ્વભાવમાં અચાનક પરિવર્તન અનુભવી શકો છો અને તમારા બંને વચ્ચે અહંકારનો સંઘર્ષ પણ શક્ય છે। આ સમય તમને શીખવે છે કે સંબંધોમાં ધીરજ અને સમજણ કેટલીક મહત્વપૂર્ણ છે। જો તમે સંયમ નહીં રાખો તો નાની નાની બાબતોમાં પણ મોટો વળાંક લઈ શકે છે। તેથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે શાંત રહો અને વાતચીત જાળવી રાખો। જો કે અંગત જીવનમાં સાવધાની રાખવી જરૂરી છે, પરંતુ આ ગોચર વ્યવસાય અને કારકિર્દીના ક્ષેત્રમાં ખૂબ જ શુભ સાબિત થશે। આ સમય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે અણધારી સફળતા લાવશે। તમારા પ્રયત્નો ફળ આપશે અને તમે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ થશો। તમને તમારા મોટા ભાઈઓનો સહયોગ મળશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે। નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા જવાબદારીઓમાં વધારો થવાની સંભાવના છે। સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ ક્યારેક નાની શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને અસ્વસ્થ બનાવી શકે છે। નાણાકીય રીતે જોઈએ તો આ સમય મજબૂત છે અને આવકના એક કરતાં વધુ સ્ત્રોત વિકસી શકે છે। કેટલાક લોકો માટે લગ્નની શક્યતા પણ છે। ઉપરાંત આ ગોચરમાં તમારા જીવન સાથીને પણ સારા લાભ મળશે અને તમારું સામાજિક વર્તુળ ઝડપથી વિસ્તરશે। તમારા સંપર્કો અને સંબંધો ભવિષ્યમાં તમને ઘણા ફાયદા લાવશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય 6થા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને તે પણ તેની ઉચ્ચ રાશિ મેષમાં। આ સ્થિતિ તમને ખાસ કરીને સરકારી ક્ષેત્રોમાંથી જબરદસ્ત લાભ લાવી શકે છે। જો તમે તમારા કોઈ પણ સરકારી કામમાં અવરોધોનો સામનો કરી રહ્યા હતા તો હવે તેમાં સફળતા મળવાની શક્યતાઓ રહેશે। આ સાથે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર પણ નિયંત્રણ રહેશે। આ સમય નોકરી કરતા લોકો માટે ખૂબ જ અનુકૂળ છે। તમે તમારા કામને વધુ સારી રીતે કરશો, એટલું જ નહીં પરંતુ તેનો આનંદ પણ માણશો। તમારા કામમાં સુધારો થશે અને તમારા વરિષ્ઠ અધિકારીઓ અને સાથીદારો તમારી મહેનત અને કાર્યક્ષમતાની પ્રશંસા કરશે। જો કે 6થા ભાવમાં સૂર્યનું ગોચર ક્યારેક અચાનક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, તેથી આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો। આ સૂર્ય ગોચર મેષ રાશિમાં તમારા પિતાનું ભાગ્ય પણ મજબૂત રહેશે અને તેમને કોઈ પ્રકારનું સન્માન અથવા સિદ્ધિ મળી શકે છે। લાંબા અંતરની મુસાફરીની શક્યતાઓ છે, પરંતુ આ યાત્રાઓને સંપૂર્ણપણે અનુકૂળ કહી શકાય નહીં। મુસાફરી દરમિયાન શારીરિક થાક અથવા નાણાકીય નુકસાનની શક્યતા બની શકે છે, તેથી સતર્ક રહેવું મહત્વપૂર્ણ રહેશે। માતૃપક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાના સંકેત છે અને કેટલાક સરકારી મામલાઓમાં સફળતા મળી શકે છે। જો તમારી પાસે કોઈ કોર્ટ કે કાનૂની કેસ પેન્ડિંગ છે તો આ ગોચર દરમિયાન તે તમારા પક્ષમાં જવાની પ્રબળ શક્યતા છે, જે તમને રાહત અને લાભ બંને આપશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની। ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર 5મા ભાવમાં થવા જઈ રહ્યું છે। સૂર્ય તમારી કુંડળીના 9મા ભાવના સ્વામી છે। આ કારણોસર આ ગોચર તમારા માટે મિશ્ર પરિણામો લાવશે।
તમારા પાછલા જન્મના સંચિત સારા કાર્યો આ સમય ફળ આપવાનું શરૂ કરશે, જેના કારણે તમને સમાજમાં માન અને લોકપ્રિયતા મળશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે અને વ્યવસાય માટે કરવામાં આવેલા પ્રયત્નો સંપૂર્ણપણે સફળ સાબિત થશે. તમને સરકારી ક્ષેત્રમાં કામ કરવાની તકો મળી શકે છે અથવા સરકારી સહયોગથી તમારું કામ આગળ વધશે. જો તમારા જીવનસાથી પર નોકરી કરતા હોય તો તેમને પણ આ સમયે સારા લાભ મળવાની શક્યતા છે. જો કે પ્રેમ જીવનની દ્રષ્ટિએ આ ગોચર થોડું સંવેદનશીલ બની શકે છે. લાગણીઓમાં ડૂબી જઈને તમારા પ્રિયજન કોઈ મુદ્દા પર તમને કઠોર શબ્દો કહી શકે છે, જેનાથી તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. આવી સ્થિતિમાં સંબંધ બચાવવા માટે વ્યક્તિએ ધીરજ અને સમજદારીથી કામ લેવું પડશે. આ ગોચર દરમિયાન લાંબા અંતરની મુસાફરીથી નાણાકીય લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સખત મહેનત કરતા રહો અને તમારા લક્ષ્ય પરથી ધ્યાન ન હટાવો તો તમને શિક્ષણ ક્ષેત્રે નવા રેકોર્ડ બનાવવાની તક મળશે. જો તમે કોઈ પણ પ્રકારનું દેવું કે કર્જ લીધું હોય તો આ સમયે તેમાંથી છુટકારો મળવાની પ્રબળ શક્યતા છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો મજબૂત બનશે. તમને તમારી નોકરીમાં ટ્રાન્સફરના સંકેત મળી શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તો તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 એપ્રિલથી સૂર્ય ઉચ્ચ રાશિ મેષ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.